નમસ્કાર. હલો, હા, નમસ્કાર બાળમિત્રો. વિશિંગ યુ અ હેપી મોર્નિંગ. બધા બરોબર છો ને? મજામાં? ઓકે, હેપી મોર્નિંગ છે ને? હોવી જ જોઈએ, કારણ કે આજે તમે બધા બહુ બધી સરસ સરસ બુકો વિશે સાંભળવા જવાના છે, એટલે તમારી મોર્નિંગ હેપી જ હશે, રાઈટ? તો શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીની છેલ્લા 29 વર્ષથી ચાલતી શ્રેણી મને ગમતું પુસ્તક વાર્તાલાપ અંતર્ગત હું આપ સૌનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. બાળકો, તમને ખબર છે આ મહિનામાં બહુ બધા ઇમ્પોર્ટન્ટ ડે છે. હવે તમારા વાળા ડે નહીં, હા? ઓકે, તમે બધા જાણો જ છે એ બધા ડે નહીં, પણ બીજા બહુ બધા ઇમ્પોર્ટન્ટ ડે આવે છે. 1 ફેબ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે એટલે ખબર ને કે આપણી જે કોસ્ટલ એરિયા છે એની રક્ષા કરવા માટેના જે હોય એ ડે એને સ્પેશિયલ ઉજવાય છે. 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે. કેન્સર વિશે બધા જાણો જ છો, રાઈટ? 10 ફેબ્રુઆરી વર્લ્ડ પલ્સ ડે. પલ્સ ડે એટલે આપણી આ જે પલ્સ હોય ને તે ડે છે. 12 ફેબ્રુઆરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ બર્થડે ઓફ અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકન વિશે જાણો છો ને કે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, રાઈટ? 24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સાઇઝ ડે, રાઈટ? આપણે જે પેલી મતલબ ઇન્કમ ટેક્સ વન કાઇન્ડ ઓફ ભરીએ એ ડે છે. અને 28 ફેબ્રુઆરી એ આપણા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે છે, નેશનલ સાયન્સ ડે. ઓકે, તો આપણે એમ કે ને 28 ફેબ્રુઆરી હલો, હા, મેં તમને 28 ફેબ્રુઆરી કયો ડે તરીકે કીધું? નેશનલ સાયન્સ ડે, રાઈટ? તો તમને ખબર છે કે 28 ફેબ્રુઆરીને આપણે નેશનલ એટલે ખાલી આપણા ઇન્ડિયા પૂરતો સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ, કારણ કે તે દિવસે ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામન એ કરીને એક એમની સ્મૃતિ અને સન્માનમાં આ દિવસ આપણે ઉજવીએ છીએ. અને તમને ખબર હોય તો એમણે છે ને, તમે કદાચ બુકમાં વાંચ્યું હશે, તમારા ભણવામાં બી આવ્યું હશે, રમન ઇફેક્ટ. કદાચ હવે આવશે અથવા તો વાંચી રહ્યા હશો. રમન ઇફેક્ટની શોધ કરી હતી. હવે આ રમન ઇફેક્ટ શું છે, તમને કોઈને ખબર છે? રમન ઇફેક્ટ એટલે કે જ્યારે આપણે પ્રકાશમાં છે ને, આપણે એવું કરીએ કે અત્યારે તમે સૂર્યને જુઓ, રાઈટ? તો તમને આમ એમ લાગે કે આમ કંઈક ટ્રાન્સપરન્ટ કે કંઈ એવું કલર લાગે, પણ એમણે એવી શોધ કરેલી છે કે આપણે જે સૂર્યનો પ્રકાશ પરાવિત થાય એમાં 7 રંગો હોય, અને આની શોધ સીવી વેંકટરમણે કરેલી. અને એટલા માટે, અને બહુ ઇમ્પોર્ટન્ટ શોધ હતી, અને એમણે એના માટે એમને નોબલ પુરસ્કાર પણ મળેલું હતું. અને એના સન્માન અને માનમાં આપણે એમને આ નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ. અને એનું નામ શું હતું? રમન ઇફેક્ટ. વાંચવા જેવા પર્સન છે અને ભૌતિક વૈજ્ઞાનિક હતા, રાઈટ? હવે એક બીજી બહુ ઇમ્પોર્ટન્ટ આ જ મહિનામાં કોઇન્સિડન્સલી આપણા માટે બહુ ગૌરવ જેવી વાત છે, કદાચ તમે પેપરમાં વાંચ્યું હશે કે આપણો એક તો નેશનલ સાયન્સ ડે છે, અને હમણાં જ આપણને ત્યારે આપણા ગૌરવ જેવી લેવા જેવી વાત એ છે કે ભારતના શુભાંશુ શુક્લ, જેને પ્રથમ અવકાશયાત્રી બનશે, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 14 દિવસ સુધી રોકાશે. હવે તમને એમ થશે કે ભારતના તો ઘણા બધા એવા જે વૈજ્ઞાનિકો છે જે સ્પેસમાં જઈને આવ્યા છે, પણ શુભાંશુ શુક્લા એટલા માટે સ્પેશિયલ છે કે તેઓ
ખાનગી ધોરણની કંપની માટે જઈ રહ્યા છે. યાત્રા એક્સિસ 4 અને માટે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસા અને ધ એક્સિસ ઓમ સ્પેસ ફ્લાઇટ કંપનીએ જે વિશ્વના 4 વ્યક્તિઓની પસંદગી કરી છે. વિશ્વના, ખાલી ઇન્ડિયાના નહીં, વિશ્વના 4 વ્યક્તિઓની પસંદગી કરી જ. એમાં આપણા ભારતના શુભાંશુ શુક્લાની પસંદગી કરેલી છે. તો આપણા માટે બહુ જ ગૌરવ જેવી વાત છે ને. હવે આપણે આપણા વાર્તાલાપ તરફ આગળ વધીએ. આજના આપણા પ્રથમ વક્તા છે સાહિલ કુમાર સુમનભાઈ નાયકા, જે ધોરણ 6માં સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલયમાં 24ઈમાં અભ્યાસ કરે છે. તે આપણને તક બુક પર વાત કરવાના છે, જેના લેખક રાજ ભાસ્કર છે. સાહિલને વાંચવાનો અને બેડમિન્ટન રમવાનો ખૂબ જ શોખ છે અને તેને મોટા થઈને એન્જિનિયર બનવું છે. અને સાહિલની જે બુક છે ને એમાં તક સાથે નીચે એવું લખેલું છે, એમ કોટ જેવું, કે વીજળીના ચમકારે મોતી પોરવવાની કળા. આપણે વાંચીએ, આપણે સાંભળીએ કે વીજળીના ચમકારે મોતી કેવી રીતે પોરવી શકાય. તો એ વિશે આપણને સાહિલ વાત કરે છે. આવ બેટા. નમસ્કાર, મારું નામ નાયકા સાહિલ સુમનભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય 24 છે. મારા પુસ્તકનું નામ છે ટક અને એમના લેખક રાજ ભાસ્કર છે. પુસ્તકની કિંમત 50 રૂપિયા છે. પુસ્તકમાં કુલ 9 વાર્તાઓ છે. આ બધી જ વાર્તાઓમાં સત્ય અને શ્રમથી પોતાને કેવી રીતે સફળ બનાવી શકાય તેની વાતો કરવામાં આવી છે. લેખક રાજ ભાસ્કર ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત લેખક છે. એમણે અનેક પુસ્તકો લખ્યા છે. એમની બધી જ વાર્તાઓમાં જીવન મૂલ્ય અને પ્રેરણાદાયક વિષયોનો સમાવેશ થાય છે. એમની કેટલીક પ્રખ્યાત કૃતિઓમાં પરિવર્તન, સંસ્કાર, કુશળતા, સત્ય, જીવન અને મૃત્યુ જેવી કૃતિઓ ધરાવે છે. લેખક રાજ ભાસ્કર ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને વાચકોમાં લોકપ્રિય છે. મારા પુસ્તકનું નામ છે ટક. તો ઘણીવાર પ્રશ્ન થાય છે કે ટક એટલે શું? તો ટક એટલે વીજળીના ચમકારે મોતીડા પરોવી લેવાનો ખેલ. ટક એટલે મંજિલ અને કિસ્મતનો મેળ. અને ટક એટલે મંજિલ સુધી પહોંચાતી રેલ. ટક એ સફળતાની ચાવી છે. હવે હું મારા પુસ્તકોમાંની કેટલીક વાર્તાઓ તમને કહીશ. તેમાંથી મારી પહેલી વાર્તા છે 3 સિક્કા. આ વાર્તામાં એક યુવાન હતો. તેનું નામ ચેંગ હતું. તે સિંગચરાનો ધંધો કરતો. એ રોજ સવારે ખંભે કાવડ લઈને સિંગચણા વેચવા નીકળી પડે. આખો દિવસ એટલે પણ બહુ નફો ન મળે. એક દિવસ તે કાવડ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને એક મહાત્મા મળ્યો. તે મહાત્મા પાસે જઈને રડવા લાગ્યા. કહ્યું, મહાત્મા, હું દિવસ રાત મહેનત કરું છું પણ મને ફાયદો થતો જ નથી. મને કંઈક રસ્તો બતાવો. એકવાર ટક આવી જાય તો હું બતાવી આપું. મહાત્માએ એમની પાસેના 3 સિક્કા બતાવ્યા અને કહ્યું, હું તને બીજી શું મદદ કરું? આ 3 સિક્કા તને આપું, તેના બદલામાં તારે મારી આ થેલી સિંગચણાથી ભરી આપવી પડશે. યુવાને થેલી જોઈ. થેલી બહુ નાની હતી, 500 ગ્રામ સિંગચણા ભરાય એમ હતી, પણ ત્યારે 3 સિક્કાઓની કિંમત ખૂબ જ મોટી હતી. એટલે તે યુવાન તરત જ સિંગચણા થેલીમાં નાખવા માંડ્યો. પણ આ શું? થેલી તો ભરાતી જ નથી. યુવાને એક આખો કોથળો ખાલી કરી નાખ્યો તો પણ થેલી ખાલીને ખાલી જ. તેણે મહાત્માને કારણ પૂછ્યું. મહાત્મા મણમારું હસ્યા અને કહ્યું, આપણી શરત અધૂરી છે. તુંએ મને મારી થેલી ભરી આપી નથી. હું પાછો આવું ત્યારે તારે મને આ થેલી ભરી આપવી પડશે, કાં તો સિક્કા પાછા આપવા પડશે. એમ કહી મહાત્મા ચાલ્યા ગયા. ચેંગને ખબર પડી કે મહાત્મા ચમત્કારી હતા. તે પછી તેને ખૂબ જ મહેનત કરી અને 5 વર્ષમાં તે સિંગચણાનો કરોડપતિ વેપારી બની ગયો. તે 3 સિક્કા તેના માટે ચમત્કારી હતા. તે તેને ગલ્લામાં રાખીને રોજ પૂજા કરતો. એક દિવસ પહેલાં મહાત્મા તેની વિશાળ દુકાન આવી પહોંચ્યા અને કહ્યું, ભાઈ, આપણી શરત અધૂરી છે. કાં તો તારે મને થેલી ભરી આપવી પડશે, કાં તો સિક્કા પાછા આપવા પડશે. યુવાનને ખબર હતી કે હું મારા બધા જ કારખાઓની સિંગ આ ચમત્કારી થેલીમાં નાખીશ તો પણ થેલી ભરાવાની નથી. તેથી તેણે સિંગચણા ન નાખ્યા અને થેલીમાં સિક્કા પાછા નાખી દીધા. મહારાજ ચાલતા થયા ત્યારે તેણે મહાત્માને રોક્યા અને થોડા સિંગચણા પણ નાખ્યા. ત્યાં થોડા સિંગચણામાં થેલી ભરાઈ ગઈ
મહાત્મા અને ચેંગ એકબીજા સામે જોઈ હસ્યા અને છૂટા પડ્યા. વર્ષો પછી વૃદ્ધ એક યુવાન પુત્રએ વૃદ્ધ ચેંગને તેની સફળતાનું કારણ પૂછ્યું. ત્યારે વૃદ્ધ ચેંગે તેને 3 સિક્કાની વાર્તા પણ કહી સંભળાવી. એ 3 સિક્કા તેને મળેલી એક તક હતી, પણ તક એક જ વાર મળે, પણ તેની સાથે 2 બીજી વસ્તુઓ તક સિદ્ધ થાય છે. તેમાંથી એક સિક્કા પર તક લખ્યું હતું, બીજા પર સત્ય અને ત્રીજા પર શ્રમ. તક એકલી જ હોય, પણ તેની સાથે સત્ય અને શ્રમ હોય જ. જ્યારે તે ત્રણેય સાથે આવે ત્યારે જ આપણું જીવન ઉજ્જવળ બની શકે છે. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે તક જ્યારે પણ આવે ત્યારે તેને ઝડપી લેવી જોઈએ. તક હવાની લહેરથી જેવી હોય છે. એ આવે ત્યારે આપણે સફળતાનો શ્વાસ ભરી લેવો જોઈએ, નહીંતર તે ઝડપથી ચાલી જાય છે. હવે હું મારી પુસ્તકની બીજી વાર્તા કહીશ. મારી બીજી વાર્તાનું નામ છે ડાઘ. આ વાર્તામાં એક તિરુવનદાસ ગજ્જર વડોદરાની કોલેજમાં એક શિક્ષક હતા. તેમને વિજ્ઞાન શાસ્ત્રમાં ખૂબ જ રસ હતો. તેમણે ખૂબ જ મોટા વૈજ્ઞાનિક બનવું હતું. તેમણે ગુજરાતમાં રંગ રોગાનના કારખાના પર નાખવા માટે એક મોટી તકની રાહ જોઈ રહ્યા હતા. તેમણે દેશ પરદેશમાં પણ મદદ માટે પત્રો લખ્યા હતા અને તેમણે સયાજી રાવની પણ મદદ કરી હતી. તેમનું કામ શ્રેષ્ઠ હતું, પણ તેમણે એક મોટી તકની રાહ જોઈ રહ્યા હતા. હવે બન્યું એવું કે ઈસવીસન 1897ના ઓક્ટોબર મહિનાની 17 તારીખે એક હિન્દીએ મુંબઈના આઝાદ મેદાનમાં મૂકેલા મહારાણી વિક્ટોરિયાના બાવલાને ડામર ચોપડી કાળું મેસ કરી નાખ્યું. જો મહારાણી વિક્ટોરિયાના બાવલા પર જો કાળાશ હોય તો બધા અધિકારીઓનું તો આવી જ બને. બધા જ અધિકારીઓ ડરતા થઈ ગયા અને નગરપાલિકાના કર્મચારીઓએ પણ બાવલાને ધોવામાં આવ્યું, પણ બાવલા પરથી કાળાશ દૂર ન થઈ. તેઓએ એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકની સલાહ મુજબ સાબુ, પાવડર અને બીજી સામગ્રીથી બાવલાને ધોવામાં આવ્યું, તો પણ કાળાશ દૂર ન થઈ. બધા અધિકારીઓ રડતા હતા કે હવે એમની નોકરી જવાની. એક દિવસમાં અનેક લોકો એમનો પ્રયોગ કરી ચૂક્યા હતા. એક જ દિવસ બાકી હતો ત્યારે કોઈક અધિકારીએ ત્રિભુવનદાસ ગજ્જરનું નામ આપ્યું અને એમને તરત જ બોલાવીને કામ સોંપ્યું. ત્રિભુવનદાસે એ તક ઝડપી લીધી અને કહ્યું, ચોક્કસ હું આ બાવલા પરથી ડામરના ડાઘને દૂર કરી દઈશ, એમ તેમણે આત્મવિશ્વાસથી કહ્યું અને પોતાની બુદ્ધિ શક્તિથી એક રાસાયણ બનાવ્યું. તે રાસાયણથી બાવલા પરથી ડામરનો ડાઘ દૂર થઈ ગયો અને નવા જેવું થઈ ગયું. બધા જ અધિકારીઓ તેમને ભેટી પડ્યા અને એમના પર પુષ્પ વેરવા લાગ્યા. તેમના વખાણ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકે થયા. આમ ત્રિભુવનદાસ ગજ્જર નાનકડી તકથી આજે ગુજરાતી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની ગયા. જો તે આ બાવલા પરથી ડામરના ડાઘને દૂર કરવાની તકને જતી કરી હોત તો તે આજે વૈજ્ઞાનિક ન બન્યા હોત. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે તક નાની હોય કે મોટી તેને ઓળખીને ઝડપી લેવી જોઈએ. તક આવે ત્યારે નહીં, પણ જાય ત્યારે મોટી લાગે છે. આમ તેઓ એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની ગયા. હવે મારી ત્રીજી વાર્તા છે ક્લાર્ક. આ વાર્તામાં 2 ખાસ મિત્રોની વાત કરવામાં આવી છે, સુધીર અને દીપક. બંને બાલ મંદિરથી તે એક જ શાળામાં ભણ્યા અને સાથે જ MBA થઈ ગયા. તેઓ બંને જણા ઇન્ટરવ્યૂ માટે પણ સાથે જ જતા, પણ એકેયને નોકરી ના મળી. તે બંને જણા ગરીબીમાં હતાશ હતા. પછી સુધીરે કહ્યું, દોસ્ત, મેં મારા સગાને આપણા બંનેના બાયોડેટા પણ આપ્યા હતા. તેમણે એક ગામડાની પ્રાઇવેટ સ્કૂલમાં ક્લાર્કની જગ્યા ખાલી છે. પગાર બહુ સારો નથી, પણ આપણું ગુજરાન ચાલી શકાય એટલો આપવા તૈયાર છે. પહેલો ચાન્સ તને આપું છું, તું ત્યાં જા અને નોકરી સ્વીકારી લે. આ વાત સાંભળી દીપક ગુસ્સે થઈ ગયો કે આપણે બંનેએ MBA કર્યું છે, આપણે બંને જણા ગામડાની પ્રાઇવેટ સ્કૂલમાં કેવી રીતે રહી શકીએ? હું આવી નાની નોકરી ન કરું. અને કહ્યું, તારે જવું હોય તો જા, મેં તો નથી આવવું. બીજા દિવસે સુધી તે ત્યાં જઈને નોકરી સ્વીકારી લે છે. સમય વધતો ગયો. 5 વર્ષ પછી સુધીર તેની મોંઘી ગાડી લઈને દીપકના ઘરે મળવા આવ્યો. જ્યારે તેણે જોયું કે દીપક ગરીબીમાં એક સાબુ ઘરે ઘરે વેચવાની નોકરી કરી રહ્યો હતો, સુધીરને જોઈ દીપક રડવા લાગ્યો.
કે ભાઈ ભગવાને મને તક જ ના આપી. સૂર્યએ એને ઠપકા આપતા કહ્યું, ભગવાને તને તક આપી હતી, પણ એક નાની ક્લાર્કની નોકરીમાં છુપાયેલી નાની તક અને તું એ જતી કરી હતી. આજે હું ત્યાં ક્લાર્કમાંથી આજે ત્યાંનો પ્રિન્સિપલ બન્યો છું. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે તક નાની હોય કે મોટી તેને ગુમાવી ન જોઈએ. તેને ઓળખીને તેને ઝડપી લેવી જોઈએ. મોટી તકની રાહમાં ક્યારેય નાની તક ન ગુમાવી દેવી જોઈએ. ગુમાવેલી તક પાછી મળતી નથી. આ વાર્તા મળતી નથી. જો તક આવે તો માણસમાં શક્તિ આવે છે અને તક મળે તો માણસમાં ભક્તિ આવે છે. જો આપણે સપના સાચા પાડવા હોય તો તકની પાંખ હોવી જોઈએ. તક એને જ મળે જે આત્માની આંખો ખુલ્લી રાખે છે. દરેક લેખકની એક શબ્દ તે એક તક છે. તક એ જીવનનું બીજું નામ તક જ છે. તક બધાને જ મળે છે. અહીં સયાજી વૈભવ લાઇબ્રેરીમાં મને જે બોલવાની તક આપી તેના બદલ હું મારા શાળાના શિક્ષકો, આચાર્યશ્રી અને સયાજી વૈભવના શિક્ષકો અને મારા મમ્મી પપ્પા અને બહેનો પર હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. કેવી તક હતી? ખૂબ સુંદર રજૂઆત બેટા. એમ કે ને કે આમ નાનું વ્યક્તિત્વ પણ કેટલી મોટી વાત કરી દી કે જીવનમાં તક ઝડપી જ લેવી જોઈએ. તમે બધાએ બી અત્યારે તક ઝડપી લીધી અહીંયા વાર્તાલાપ સાંભળવા માટેની. અને હજુ એક તક છે તમારી પાસે. અહીંયા આવો, તમારા વિચારો, તમારા પુસ્તક વાંચન કેવું છે એ આવો અને અહીંયા અમારી સામે રજૂઆત કરો. સયાજી વૈભવ પુસ્તકાલય તમને ખૂબ જ મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીંયા પુસ્તકો પર વાત કરવાની, તમારા વિચારો રજૂ કરવાની. તો આ તક તમે બધા ઝડપી લેશો ને? હા કે ના? ઓકે, હવે આપણે વાર્તાલાપ તરફ આગળ વધીએ. આજના આપણા દ્વિતીય વક્તા છે કૃપા હિતેશભાઈ પટેલ, જે ધોરણ 8માં શ્રી બાલપરીખ વિદ્યાલયમાં ભણે છે. તે આપણને રામાયણ પુસ્તક પર વાર્તાલાપ આપવાના છે, જેના લેખક સુરેશ પ્રજાપતિ છે. કૃપાને ધાર્મિક પુસ્તકો વાંચવાનો, નૃત્ય કરવાનો ખૂબ જ શોખ છે અને તેને ગરબા અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ઇનામ પણ પ્રાપ્ત કરેલા છે અને તેને મોટા થઈને ડૉક્ટર બનવું છે. તમને બધાને ખબર છે કે આપણે રામાયણ છે એ એક જાતનું વિજ્ઞાન છે અને એની સાથે સાંકળીને એ પોતે ડૉક્ટર બનવા માંગે છે. કેટલી સરસ વાત છે. તો આવ બેટા, તારું વક્તવ્ય રજૂ કર. જય શિયારામ. જય શિયારામ. અત્રે ઉપસ્થિત શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. હું આજે મને મનગમતું બાળ વાર્તાલાપમાં હું પટેલ કૃપા હિતેશભાઈ અહીં મારું મનગમતું પુસ્તક બાળ કિશોર રામાયણ વિશેના 3 પ્રસંગો લઈને આવી છું. આ 3 પ્રસંગોના નામ: પહેલું, મહર્ષિ વિશ્વામિત્રનું આગમન; બીજું, રામ વનવાસ અને ભરતનું આગમન; ત્રીજું, સીતાનું અપહરણ. રામાયણનું મારું પહેલું પ્રિય પ્રસંગ મહર્ષિ વિશ્વામિત્રનું આગમન. રઘુકુલ રીત સદા ચલી આયે, રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પર વચન ના જાય, પ્રાણ જાય પર વચન ના જાય. રઘુકુલ પોતાનું વચન પાળવા માટે ખૂબ પ્રખ્યાત હતા. વચન માટે પોતાનું તન, મન, ધન ન્યોછાવર કરવા સતત આ રાજાઓ તત્પર હતા. રાજા દશરથ કૌશલ દેશના રાજા હતા. તેમની અયોધ્યા નગરી ખૂબ અભેદ ગણાતી. તેને કોઈ રાજા જીતી ન શકતા હતા. રાજા દશરથ પાસે કુબેરના જેટલી સંપત્તિ હતી. અયોધ્યાની પ્રજા ખૂબ સુખી અને સંપન્ન હતી. આટલી જહોજલેલી હોવા છતાં રાજાને ઘેર શેર માટીની ખોટ હતી. તેમને ત્યાં
કોઈ સંતાન ન હતા. રાજા રાણીએ ખૂબ જપ તપ કર્યા અને ત્યારબાદ તેઓ ત્યાં ચાર પુત્ર થયા. ચારેય પુત્રો ખૂબ ગુણવાન હતા. તેમાંથી રામ સૌથી વધુ તેજસ્વી હતો. રાજા રાણી તેઓને ખૂબ વહાલ કરતા અને પોતાનાથી અળગા થવા ન દેતા હતા. આટલા વહાલા દીકરા હોવા છતાં જ્યારે વિશ્વામિત્રી રામને માંગવા આવે છે ત્યારે રાજા દશરથ પોતાના વચન ખાતર તે તેમની સાથે મોકલે છે. વિશ્વામિત્રી એક યજ્ઞ કરતા હતા. તે યજ્ઞમાં રાવણના 2 અનુયાયી મારીચ અને સુબાહુ એ યજ્ઞમાં રક્ત અને માંસ નાખી કોઈ વિઘ્ન ન ઊભો કરે તે માટે રામની જરૂર હતી. આટલા વહાલશોયા દીકરા હોવા છતાં રાજા દશરથે વિશ્વામિત્રી સાથે મોકલે છે. તેથી જ્યારે રામનો રાજ્યાભિષેક હતો ત્યારે માતા કેકઈએ આપેલા વચનને કારણે તે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં જાય છે. રઘુકુળના રાજાઓ પોતાનું વચન પાળવા માટે જીવની પણ પરવા કરતા નથી. આના ઉપરથી આપણને વચનનું મહત્વ શીખવા મળે છે. એક વચન કે કાજ પાંડવો સૌ વનમાં ભમ્યા, એક વચનને કાજ કૌરવ દળ સગડા સમ્યા. એક વચનને કારણે પાંડવોએ વનવાસ વેઠ્યો અને એક વચનને કારણે કૌરવોનું આખું દળ સમી ગયું. અને મારું રામાયણનું બીજું પ્રિય પ્રસંગ છે જેનું નામ છે રામનો વનવાસ અને ભરતનું આગમન. માતા કેકઈએ રાજા દશરથને દેવાસુરના સંગ્રામમાં મદદ કરી હતી. ત્યારે રાજા દશરથે તેમને 2 વરદાન માંગવાનું જણાવ્યું. ત્યારે માતા કેકઈએ યોગ્ય સમયે માંગીશ એમ રાજા દશરથને જણાવ્યું. રાજા દશરથે માતા કેકઈને કહે છે કે તમે રઘુકુળની રીતિ મુજબ જે માંગશો તે હું આપીશ. આ તકનો લાભો લઈ માતા કેકઈ તેમને કહે છે જે તમે રામને રાજ્યાભિષેક આપ્યો હતો તે મારા પુત્ર ભરતને રાજ્યાભિષેક આપો અને રામને 14 વર્ષનો વનવાસ મોકલો. આ માતા કેકઈની વાત સાંભળી રાજા દશરથ મૂર્છિત થઈ ગયા. રામને આ સમાચાર મળતા તેઓ તરત જ કેકઈના ભવનમાં પહોંચી ગયા. રામે કેકઈને તેમના પિતાની આ અવસ્થા પૂછી. ત્યારે માતા કેકઈએ તેમને જણાવે છે કે આ અવસ્થાનું કારણ તું જ છે. તું તારા પિતાનો અત્યંત પ્રિય પુત્ર છે. આ અપ્રિય વાત તને કહી શકતા નથી. માતા કેકઈએ રામને આ 2 વરદાન સંભળાવ્યા. રામે કહ્યું હું મારા પિતાનું આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. હું મારા પિતાનું વચન પાળીશ. રામે પિતાનું વચન પાળવાનો નિશ્ચય કર્યો. રામે માતા કૌશલ્યા અને માતા સુમિત્રાને આ બધી વાતની હકીકત જણાવી. ત્યારે માતા સીતાએ તેમની સાથે વનમાં જવા તૈયાર થઈ. લક્ષ્મણને આ વાતની જાણ થતાં તેઓ માતા કેકઈ પર રોષ વ્યક્ત કર્યો અને રામની સાથે જ વનવાસ જવા તૈયાર થઈ ગયા. રાજભવનમાં ભરતનું રાજ્યાભિષેક અને રામનો વનવાસ આ વાત વાયુ વેગે પસરી ગઈ. ત્યારે રામ, લક્ષ્મણ સહિત સીતા વનમાં જવાની તૈયારી કરવા લાગ્યા. આ વાતની ગુરુ વશિષ્ઠને જાણ થતાં તેઓને પણ ઘણું દુઃખ થયું. પરંતુ રઘુકુળની રીતિ મુજબ સર્વોપરી માની રામનો નિશ્ચય શ્રેષ્ઠ ગણ્યો. સૂર્યોદય થતાં આખું નગર ઉદાસીમાં છવાઈ ગયું. રામના વનવાસનો સમાચાર મળતા આખા નગરવાસીઓ ચોધાર આંસુએ રડવા લાગ્યા. કેટલાક લોકો તેમના માર્ગમાં આળા સૂઈને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામે તેઓને હેતપૂર્વક ઉઠાડ્યા અને સમજાવ્યા અને વનમાં જવાનો પ્રસ્થાન કર્યો. રામના વનવાસ પછી રાજગુરુ વશિષ્ઠ કેકઈ ભવનમાંથી ભરતને તેડાવવા માટે રાજદૂતોને મોકલ્યા. રાજદૂતોનું તેડું આવતા ભરત અને શત્રુઘ્ન મોસાળથી અયોધ્યા આવવા માટે નીકળ્યા. જે રઘુકુળની રીતિ હતી કે પ્રાણ જાય પર વચન ના જાય. રામે પોતાના પિતાનું વચન પાળવા માટે તેમણે 14 વર્ષનો વનવાસ કર્યો અને
આ રામાયણમાંથી મારો ત્રીજો પ્રસંગ પણ ખૂબ પ્રિય છે, જેનું નામ છે સીતાનું અપહરણ. પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે લક્ષ્મણે રમણીય કુટીર બનાવી હતી. તે કુટીરમાં રામ, લક્ષ્મણ અને સીતા હર્ષો ઉલ્લાસથી રહેતા હતા. પ્રકૃતિએ પંચવટીમાં મન મૂકીને સૌંદર્ય વેર્યું હતું. પંચવટીમાં ઘણા વૃક્ષો, લતાઓ, ફૂલો કે જાત જાતના પંખીઓ મધુર ગીત ગાતા. લક્ષ્મણ દિવસે ફળ ફૂલ શોધી લાવતો અને રાત્રે કુટીરની ચોકી કરતો. માતા સીતા દિવસે કુટીરની બહાર વાવેલા ફૂલ છોડ અને હરણો દ્વારા તેમનો સમય પસાર કરતી. એક દિવસે તેઓ કુટીરની બહાર બેઠા હતા. ત્યાંથી રાવણની બહેન શૂર્પણખા ત્યાંથી ફરતી ફરતી આવી ચડી. શૂર્પણખાએ તેમનું દિવ્ય રૂપ જોઈ તે રામ પર મોહિત થઈ ગઈ અને તેમણે રામ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રામ લક્ષ્મણ દ્વારા અસ્વીકારેલી શૂર્પણખા ક્રોધિત થઈ સીતા પર હુમલો કરવા દોડી. તેના હિંસાલ પરથી રામને તેના ઈરાદાનો ખ્યાલ આવી ગયો અને તેમણે લક્ષ્મણને તરત જ સંકેત કર્યા. લક્ષ્મણે સહેજ સમય ગુમાવ્યા વિના તેના નાક કાન કાપી લીધા. વેદના ચિત્કાર કરતી શૂર્પણખા ત્યાંથી નાસી છૂટી. શૂર્પણખા ત્યાંથી સૌ પ્રથમ તેના સાવકાભાઈ ખરદૂષણ પાસે આવી રામ લક્ષ્મણ દ્વારા તેનો અપમાનનો બદલો લેવા યુદ્ધ કરવા માટે મોકલ્યા. પરંતુ રામે ખર અને દૂષણનું વધ કર્યું. ત્યારબાદ શૂર્પણખા લંકાપતિ રાજા રાવણ પાસે ગઈ અને તેને આ બધી વાત જણાવી અને સીતાની સુંદરતાનું વર્ણન કર્યું. તેમણે શૂર્પણખાએ કહ્યું કે સીતા જેવી સુંદર સ્ત્રી તમારી રાણી બનવા યોગ્ય છે, તેથી તમે તેનું હરણ કરી લાવો અને આ રામ અને લક્ષ્મણ દ્વારા મારું દુષ્કર્મનો બદલો લઈ સીતાનું અપહરણ કરવા સમજાવ્યું. રામે પોતાના અનુયાયી મારીચની મદદથી સીતાનું હરણ કરવાની યોજના ઘડી અને તે સ્વર્ણમૃગ બનીને તે સીતાનું ધ્યાન આકર્ષે છે. સીતા કહે છે, આટલું સુંદર હરણ મેં કદી જોયું નથી. તો તે રામને કહે છે, તમે ગમે તે કરી આ હરણ મારી માટે પકડી લાવો. રામે સીતાની આ જીદથી તે પંચવટીમાં હરણનો પીછો કરતા ગયા અને લક્ષ્મણને સીતાની જવાબદારી સોંપી. રામ ત્યાંથી દોડતા પંચવટીની ઘણી દૂર આવી ગયા, પરંતુ હરણ તેમને હાથ લાગ્યો નહીં અને રામે પછી ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને હરણ પર છોડ્યું. રામના આ શબ્દવેદી બાણથી હરણમાં રહેલો મારીચ ઘવાઈ ગયો અને ગર્જના કરવા લાગ્યો, હે પ્રિય અનુજ લક્ષ્મણ, મારી સહાયતા કર. મેઘ જેવી આ ગર્જના પંચવટીમાં રામ, લક્ષ્મણ અને સીતાને સંભળાઈ. સીતાએ કહ્યું, જરૂર રામ કઈ મુશ્કેલીમાં છે. તે વાત આ લક્ષ્મણને કહી. લક્ષ્મણે કહ્યું, મારા ભાઈ સમર્થ છે, આ કોઈ માયાવી રાક્ષસની માયા હશે. ત્યારે લક્ષ્મણે કહ્યું, ના, મારા ભાઈ તો સમર્થ છે, તમે ચિંતા ના કરશો. ત્યારે સીતાને આ વાત ગળે ઉતરી નહીં અને તેમણે કહ્યું, હે સ્વાર્થી, તું તારા ભાઈનું મૃત્યુ ઈચ્છે છે ને, અને તારા ભાઈના મૃત્યુ પછી મને પ્રાપ્ત કરવાનું ઈચ્છે છે. આ સીતાની વાત સાંભળી લક્ષ્મણ ધ્રુજી ઉઠ્યા અને તેમણે પર્ણકુટીરની બહાર લક્ષ્મણ રેખા દોરી. સીતાજીને તે લક્ષ્મણ રેખા ઓળંગવાની ના પાડી અને કહ્યું, આ રેખા તમારું રક્ષણ કરશે અને આ રેખા તમે ઓળંગશો તો બહુ મોટો અનર્થ થઈ જશે. લક્ષ્મણના પંચવટીમાં ગયા પછી રાવણ સાધુ વેશે પંચવટીમાં પ્રવેશે છે અને ભિક્ષામ દેહી કહી ઊભો રહે છે. સીતાજી કુટીરમાંથી ફળ લાવી તેને ભિક્ષા ગ્રહણ કરવાનું કહે છે.
ભિક્ષા ગ્રહણ કરવાનું કહે છે. તો સાધુ વેશે આવેલો રાવણ લક્ષ્મણ રેખા ઓળંગીને અંદર ગયો ત્યારે લક્ષ્મણ રેખામાં રહેલી અગ્નિની પ્રચંડ આગ ફૂટી નીકળી. તે આશ્ચર્ય પામ્યો. બીજી વાર તેને કોશિશ કરી, પરંતુ તે સમર્થ ન રહ્યો એમાં. ત્યારે રાવણે કહ્યું, તમે બહાર લક્ષ્મણ રેખાની બહાર આવી ભિક્ષા આપો. સીતાજીએ વિચાર્યું કે દ્વારે આવેલો સાધુને ભિક્ષા ન આપીશ તો પાપનો દોષ લાગશે. આમ વિચારી તે લક્ષ્મણ રેખા ઓળંગી અને તેમને ફૂલ ધર્યા. અચાનક સ્થિતિ પલટાઈ અને સાધુ વેશે જે રાવણ આવ્યો હતો તે તેના મૂળ રૂપમાં આવી અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને સીતાનું અપહરણ કરી પોતાના પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ લંકામાં પાછા ગયો. આના પરથી આપણને બોધ મળે છે. પહેલા બે પ્રસંગમાં વચનનો મહિમા છે, એટલે આપણે પણ કોઈને વચન આપીએ તેનું પાલન કરવું જોઈએ. અને ત્રીજા પ્રસંગમાં રાવણે કપટ કરીને સીતાનું હરણ કર્યું. આ ખરાબ પરિણામ તેમણે ભોગવવું પડ્યું. એટલે આપણે પણ કદી છળ કપટ કરવો જોઈએ નહીં. રામાયણમાં કેટલાક એવા પ્રસંગ છે તેમાંથી આપણને ઘણું બધું જાણવા જેવું લાગે છે. તો મારા વિદ્યાર્થી મિત્રો, તમને હું કહું છું કે તમે પણ રામાયણ વાંચો. અસ્તુ. થેન્ક યુ. ખૂબ સુંદર રજૂઆત. જાણે એવું લાગતું હતું ને કે આમ રામાયણ એમ આપણી સામે આમ મૂવી ઉત્તર જતી હોય ને એટલું સરસ રજૂઆત કરી. તમને પણ એવું લાગતું હતું ને? અને રઘુકુલ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. સૌથી મોટું વચન જ્યારે આપણે આપણી જાતને આપેલું હોય ને, આપણી જાતને આપણે બહુ બધા વચન આપીએ કે કાલથી તો હું આમ કરીશ, કાલથી તો હું પેલું કરીશ, પણ એ પાળાતું નથી. ત્યારે ચોક્કસ આપણું વચન, આપણે જાતને આપેલું વચન પાળવું જોઈએ, કારણ કે એ આપણો આત્મસન્માન અને આત્મવિશ્વાસનો પ્રશ્ન છે. તો જ્યારે બી તમે તમારી જાતને આપણું વચન આપો ને કે હું કાલથી આમ કરીશ, તો એ જરૂરથી પાળજો. એનાથી તમારામાં બહુ જ સેલ્ફ કોન્ફિડન્સ આવશે. આગળ વધીએ. આજના આપણા તૃતીય વક્તા છે નદીમ પઠાણ, જે નવાજબાઈ ટાટા ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. તે આપણને પર્યાવરણ અને તેનું રક્ષણ બુક પર વાર્તાલાપ આપવાના છે, જેના લેખક ડૉક્ટર કિશોરભાઈ પંડ્યા છે. નદીમને વાંચવાનો અને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ છે અને તેને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ઇનામ પણ પ્રાપ્ત કરેલ છે. અને તેને મોટા થઈને એન્જિનિયર બનવું છે. તો એન્જિનિયર બનવું હોય તો ડ્રોઈંગ તો સારું હોવું જ જોઈએ ને. આવ બેટા નવીન. નમસ્કાર. આજના જ્ઞાનવર્ધક વાર્તાલાપમાં મંચસ્થ મહાનુભાવ તમામ વક્તા તથા પધારેલ શિક્ષકોનું ભાવભીનું સ્વાગત. મારું નામ પઠાણ નદીમ છે. હું નવાજબાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજના મારા પુસ્તકનું નામ પર્યાવરણ અને તેનું રક્ષણ છે. આ પુસ્તકમાં પર્યાવરણનું મહત્ત્વ અને તેની સમસ્યાઓને લગતી રોચક માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકના લેખક ડૉક્ટર કિશોર પંડ્યા છે તથા પ્રકાશક વિજય ભાવસાર છે. આ પુસ્તકના પ્રકાશક અવનિકા પ્રકાશક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તકના કુલ પૃષ્ઠકોની સંખ્યા 96 છે. તો ચાલો હવે આપણે આ પુસ્તક વાંચ્યા બાદના મારા અનુભવો જાણીએ. આજે સમગ્ર વિશ્વ પૃથ્વીના પર્યાવરણ વિશે ચિંતા કરી રહ્યું છે. પર્યાવરણમાં થતા પ્રદૂષણના કારણે તાપમાન વધી રહ્યું છે, જેના કારણે ધ્રુવ પ્રદેશોના અને ઊંચા પર્વતીય વિસ્તારોના બરફ પીગળી રહ્યા છે. સમુદ્રની સપાટી વધી રહી છે. એક અંદાજો એવો છે કે આવતા 30 વર્ષો સુધીમાં દરિયા કિનારાના 5 માઇલ સુધીના વિસ્તારોમાં પાણી ફરી વળશે. આથી હવે દરેક માનવીની વ્યક્તિગત જવાબદારી બને છે કે આપણા પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. આજે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ રોકવું અત્યંત જરૂરી છે. હવાના પ્રદૂષણના કારણે પૃથ્વી પર આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકનાર ઓઝોન સ્તરના આવરણમાં ઘટાડો થયેલો જોવા મળે છે.
ખનિજ તેલ અને ઈંધણના બેફામ ઉપયોગના લીધે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાના લીધે ગરમીનું તાપમાન વધી રહ્યું છે, જેથી આજની અને આવતીકાલની પેઢીના રક્ષણ માટે પર્યાવરણનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. તો ચાલો હવે આપણે જાણીએ પર્યાવરણ એટલે શું. પર્યાવરણ એટલે જે કંઈ આપણી આસપાસ સ્થિત છે અને આપણી જીવનશૈલી તથા માનસિક ક્ષમતાઓને અસર કરે છે તેને પર્યાવરણ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં પણ પર્યાવરણનો વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યો છે. વૃક્ષોને પૂજનીય નણી પૂજવામાં આવે છે. હવા, પાણી અને અગ્નિને પણ પૂજવામાં આવે છે. પૃથ્વીને તો માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પુષ્પો છે, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોને છે વનસ્પતિ. સામાન્ય રીતે પર્યાવરણના મુખ્ય 3 ઘટકો છે: જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. જેમાં જલાવરણ એટલે દરિયો, નદી, તળાવ અને વરસાદ. મૃદાવરણ એટલે પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું આવરણ. અને વાતાવરણ એટલે હવા. આ ઉપરાંત પર્યાવરણને વિવિધ ભાગોમાં પણ દર્શાવવામાં આવે છે, જેમ કે ભૌતિક પર્યાવરણ, જેમાં પૃથ્વી, સૂર્ય, હવા, ઉર્જાનો સમાવેશ થાય છે. જૈવિક પર્યાવરણ, જેમાં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની દુનિયાનો સમાવેશ થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ, જેમાં માનવ સભ્યતાનો ઇતિહાસ અને માનવના જન્મથી તેના મૃત્યુ સુધીની બધી ગતિવિધિઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વીના પર્યાવરણની હાલની રચના અને તેમાં ઓક્સિજનનું હાલનું પ્રમાણ માત્ર પૃથ્વી પર જીવનનું કારણ નથી, પણ તેનું પરિણામ છે. પ્રકાશ સંશ્લેષણ, જે એક જૈવિક પ્રક્રિયા છે, તેનું પૃથ્વીના પર્યાવરણ પર થતી રચનાને અસર કરતી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. માનવીથી પર્યાવરણ પર થતી અસર અને પર્યાવરણ પર માનવીઓ દ્વારા કરવામાં આવતી અસરોનો અભ્યાસ એ માનવ ભૂગોળનો મુખ્ય અભ્યાસ બિંદુ છે. પ્રકૃતિ અને માનવ વચ્ચે અદ્ભુત સંબંધ છે. ઊંચા પહાડો, બર્ફીલા શિખરો, સુંદર નજારાઓ, વિપુલ પ્રમાણમાં પાણી અને શુદ્ધ હવાનું પરિણામ હતું, જેનો આનંદ વર્તમાન પેઢીએ માણ્યો હતો અને જે તેનું રક્ષણ કરવાનું ભૂલી ગઈ હતી. બીજી પેઢી જે કદાચ પોતાને બચાવવા માટે તૈયાર થઈ ગઈ હશે. કુદરતના પ્રકોપથી જિંદગી પર અસર થાય છે. હવા, પાણી અને માટીનું પ્રદૂષણ, જે આજના આધુનિક કહેવાતા વિકસિત માનવીને રોગ, ભૂખ, તરસ, કુપોષણ, ગરીબી અને કુદરતી આફતો આપી રહ્યું છે. વિશ્વના આર્થિક વિકાસ સાથે રાષ્ટ્રોની જરૂરિયાતો પણ વધી રહી છે. માનવે કુદરતનું જંગલી રીતે શોષણ કર્યું છે, જેના કારણે જંગલો દુર્લભ થઈ રહ્યા છે. પ્રાણીઓની જાતિઓ લુપ્ત થઈ રહી છે. ઓઝોન સ્તર લુપ્ત થઈ રહ્યો છે. પર્યાવરણ ખોરવાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ઈસવીસન 1750ના દાયકામાં વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિથી શરૂ થયેલા કાર્બનયુક્ત અશ્મિભૂત બળતણને બાળવાથી પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસનો વધારો થયો છે, જેના કારણે માનવ જીવન, પ્રાણીઓ, છોડ, સૂક્ષ્મજીવોને અસર થાય છે. દરિયો ગરમ થઈ રહ્યો છે. બરફ પીગળી રહ્યો છે. વર્ષ 2015માં પેરિસમાં વિશ્વના દેશો પેરિસમાં એકઠા થયા હતા અને 197 દેશોએ 2030 સુધીમાં ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તરેથી 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ નહીં રાખવાના પ્રમાણમાં હસ્તાક્ષર કર્યા હતા, જે સહી કરેલા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 33.35% ઘટાડો કરવાનું વચન આપ્યું છે, જે લાગે છે કે જરૂરી પણ છે અને પરિપૂર્ણ પણ કરી શકાય છે.
તો ચાલો હવે આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે વૃક્ષોને બચાવીશું અને હે વન દેવતાઓ અને દેવીઓ, અમે વૃક્ષોને અમારી શક્તિથી ઉછેર કરીશું અને અમારા પ્રાણ પાથરીને પણ તેમનો ઉછેર કરીશું. આ મહાભૂમિ સંપત્તિને વધુને વધુ સમૃદ્ધ બનાવીને દેશમાં સદાય અમારો પુરુષાર્થ રહેશે. તમારા આશીર્વાદ સદાય અમારા ઉપર વરસી રહે. અસ્તુ. ખૂબ સુંદર રજૂઆત નદીમ. અને મારા હિસાબે નદીમ પાછો એકવાર હજુ ક્લેપિંગ કે તાળી માટેનો હકદાર છે, કારણ કે નદીમે ખૂબ ટૂંકા સમયગાળા દરમિયાન આ બુકની તૈયારી કરી છે અને એટલું સુંદર રજૂઆત કરી છે. આપણો પ્રોજેક્ટ ચાલે છે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી, ખબર છે ને બધાને? શું છે એમાં? તમે શું ફોલો કરો છો દર સોમવારે? બધાને ખબર જ છે. શું કરો છો દર સોમવારે? હા, બોલો બોલો, સાચું જ બોલી રહ્યા છો. રિંકલ્સ અચ્છે હે, ઇસ્ત્રી વગરના કપડાં પહેરવાના છે ને. અને મને એવું લાગે છે કે આપણા પ્રોજેક્ટને કારણે જ છે ને નદીમ આટલી સુંદર તૈયારી કરી શક્યો. આ તૈયારી એણે ખાલી માત્ર 2 દિવસમાં જ કરી અને એનું કારણ મને એવું લાગે છે કે આપણો પ્રોજેક્ટ છે જે 12મી સપ્ટેમ્બરથી આપણે સ્ટાર્ટ કરેલો છે ને, પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી. એટલે તમને બધાને પર્યાવરણની રક્ષણ કરવા માટેનું બહુ બધું નોલેજ મને લાગે ELT ટ્રેનિંગ થકી તમને મળી જ ગયું હશે. બધાએ ELT ટ્રેનિંગ લીધેલી છે ને? એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધી છે ને બધાએ? હા કે ના? હા, તો ટ્રેનિંગ લીધી છે ને, તો એનું આ પરિણામ છે. અને આપણા મેઇન 5 આપણે મુદ્દા એમાં આવરી લીધા છે. સે નો ટુ પ્લાસ્ટિક, વૃક્ષારોપણ, પછી એનર્જી, રિન્યુએબલ એનર્જી એટલે સોલાર એનર્જીનો આપણે ઉપયોગ કરશું. અને બીજું શું છે? રિન્યુએબલ, આપણે આપણું જે પ્લાસ્ટિક છે જે રીયુઝ થાય એના ઉપર આપણે ફોકસ કરશું. કોઈ પણ એનર્જી આપણે રીયુઝેબલ થાય એના માટે ફોકસ કરશું. બરાબર ને? ચાલો તો આપણે આગળ વધીએ. આજના આપણા ચોથા વક્તા છે દિશા હિતેશભાઈ મોકાશી. તે ધોરણ 9માં AB સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે આપણને અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો બુક પર વાર્તાલાપ આપવાના છે, જેના લેખક મુકુલ કલારથી છે. દિશાને પુસ્તક વાંચવાનો, લોકોને ઓબ્ઝર્વ કરવાનો અને તેમને સમજવાની કોશિશ કરવાનો ખૂબ જ શોખ છે. એટલે જ્યારે અહીંયા દિશા વાત કરશે ને એટલે તમને બધાને મસ્ત ઓબ્ઝર્વ કરતી હશે. કેટલો સરસ શોખ છે નહીં? કે જ્યારે તમે કોઈને આમ ઓબ્ઝર્વ કરો અને પછી એમને સમજવાની ટ્રાય કરો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર ને? અને તેને વક્તૃત્વ સ્પર્ધા અને ક્વિઝ કોમ્પિટિશન અને અલોહામાં ઇનામ પ્રાપ્ત કરેલા છે અને એને મોટા થઈને એન્જિનિયર બનવું છે. આવું બેટા. તો સર્વપ્રથમ હું સયાજી વૈભવ લાઇબ્રેરીનો ખૂબ જ આભાર માનવા ઈચ્છું છું કે તેઓએ મને અહીં બાળ વાર્તાલાપ કરવા માટેનો એક અવસર આપ્યો. તો શું તમને ખબર છે આગામી 12 ફેબ્રુઆરીએ કોનો જન્મદિવસ છે? તેમનો, કે જેમણે અમેરિકા જેવા મોટા દેશના પ્રેસિડેન્ટ બન્યા હતા અને એક નાનકડા નિર્જન વન પ્રદેશમાં તેમનો જન્મ લીધો હતો, પરંતુ પોતાના સ્વબળ અને પોતાના પુરુષાર્થથી અમેરિકા જેવા ખૂબ જ મોટા દેશના તેઓ પ્રેસિડેન્ટ બન્યા હતા. મારી આ પુસ્તક એબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો એમના જીવન ઉપર આધાર રાખે છે અને તેના લેખક મુકુલ કલારથી છે. લેખકે ખૂબ જ સારી રીતે અબ્રાહમ લિંકનના જીવનને આ પુસ્તિકામાં રજૂ કર્યું છે. તો
એમાંથી મને ગમતા અમુક પ્રસંગો વિશે હું તમને માહિતી આપવા ઈચ્છું છું. તો એમાંથી એક પ્રસંગની અગર હું વાત કરું તો એક સમયની વાત છે જ્યારે લિંકન માત્ર 15 વર્ષના હતા અને તેમના માતા પિતા જ્યારે દેવળમાં જાય ત્યારે નાના અબ્રાહમ લિંકન પણ હાથમાં બાઇબલ લઈને પોતે પોતાના માતા પિતાની પાછળ દેવળમાં જાય અને ત્યાં ધર્મગુરુની જેમ તેઓ પુસ્તક વાંચે અને બધા આજુબાજુના પોતાના મિત્રો અને પોતાના સગા સંબંધીઓને તે વિશે માહિતી આપે. એક દિવસ એમ જ લિંકન બાઇબલ વાંચી રહ્યા હતા અને તેમના જ એક મિત્રએ કસેથી જઈને એક નાનું જીવડું લઈ આવ્યો અને તેને એક દિવાલે પટકીને મારી નાખ્યું. આ જોઈને અબ્રાહમ લિંકને તે સમયે એક રજૂઆત કરી કે આપણને જેવો જીવવાનો અધિકાર છે તેવો જ અધિકાર આ નાના જીવજંતુઓને પણ છે, જેથી આપણે તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. આના પરથી આપણને બોધ મળે છે કે બાળક આગામી વર્ષમાં કે મોટા થઈને શું બનવાનું છે તેની ઝાંખી તેના બાળપણમાં જ મળી જતી હોય છે. કે આ જ અબ્રાહમ લિંકન કે જેમણે આવો ઉપદેશ આપ્યો હતો તેઓ જ મોટા થઈને એક અમેરિકા જેવા મોટા દેશના તેઓ પ્રેસિડેન્ટ બન્યા. અને બીજા પ્રસંગની વાત કરું તો અબ્રાહમ લિંકન તે સમયે વકીલાત કરતા હતા. ત્યારે એક છોકરી એમના પાસે રડતી રડતી આવે છે અને કહે છે કે સાહેબ, મારી જમીન કોઈએ બચાવી પાડી છે, શું તમે મારો કેસ લડશો? અબ્રાહમ લિંકન એ કેસ લડવા માટે માની જાય છે અને જોતજોતામાં એકાદમી મહિના પછી તેઓ આ કેસમાં જીતી જાય છે અને તે જ આશામાં એ છોકરીના લગ્ન થાય છે. અને જ્યારે નવદંપતિ લિંકન પાસે આવીને તેમને કહે છે કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારી આટલી મદદ કરી, હવે તમે જે ફી કહેશો તે અમે આપવા તૈયાર છીએ. ત્યારે અબ્રાહમ લિંકન ફી લેવાની ના પાડી દે છે અને ત્યારે નવદંપતિ હઠ કરે છે કે ના સાહેબ, તમે અમને આટલી મદદ કરી છે, તમે અમારી જમીન અમને પાછી અપાવી છે, તો કૃપા કરીને તમે છે ને ફી કહી દો. પણ તે સમયે લિંકન હસતા હસતા કહે છે કે આ તો મારી તરફથી લગ્નની ભેટ સમજજો. આ પ્રસંગ આપણને બોધ આપે છે કે આપણે આપણું જે કાર્ય છે તે માત્ર ખાલી પૈસા કમાવા જ નહીં, કાં તો પોતાના સ્વાર્થ માટે જ નહીં, પરંતુ એક સારા વિચારથી અને લોકોને મદદ કરવાની ભાવનાથી આપણે એ કાર્યને કરવું જોઈએ. અને હવે મારો અંતિમ પ્રસંગ હું કહેવા ચાહું છું તે મને ખૂબ જ પ્રિય છે. એક વખત અબ્રાહમ લિંકન તેમના કટ્ટર વિરોધી ડગલાસ સાથે હતા અને ડગલાસે ઉગ્ર વિચાર સાથે તેમને કહ્યું કે તમે તો 2 મુખવાળા માણસ છો, અમે તમારા ઉપર કઈ રીતે ભરોસો કરી શકીએ? ત્યારે આ જ શબ્દનો અર્થ લઈને લિંકન તેમને સડસડાટ ઉત્તર આપે છે કે જો મારી પાસે 2 મુખ હોત તો શું તમને લાગે છે કે હું મારા અતિકતરૂપા ચહેરાને મારા મુખ ઉપર રહેવા દે? આ સાંભળીને ઉપસ્થિત દરેક જણ હસવા લાગી જાય છે. આવા હતા અબ્રાહમ લિંકન. તેમને કોઈ કંઈક કટાક્ષમાં બોલી જાય તો તેઓ ખોટું નહીં લગાડતા, તેમને પ્રેમથી અને સમજદારીપૂર્વક જવાબ આપતા. અબ્રાહમ લિંકનનો જન્મ 22 ફેબ્રુઆરીએ 1808માં થયો હતો. સર્વપ્રથમ તો તેઓ ખૂબ જ સારા વકીલ તરીકે અને ત્યારબાદ એક ઉત્કૃષ્ટ નેતા તરીકે પોતાની ફરજ અદા કરી હતી. અને એક સમયની વાત છે જ્યારે અમેરિકામાં ઉગ્ર આંતરવિગ્રહો ચાલી રહ્યા હતા. તે સમયે લોકો ખૂબ જ ટેન્શનમાં હતા કે આ આંતરવિગ્રહો પૂરા થાય તો જરાક રાહત મળે. આખરે 1865માં આ આંતરવિગ્રહોનો અંત આવ્યો. તે સમયે આખું શહેર એ આનંદ ઉજવી રહ્યું હતું. તે સમયે અબ્રાહમ લિંકનને પણ એક સંસ્થા તરફથી નાટક જોવા માટે આમંત્રણ મળ્યું અને લિંકન અને તેમના પત્ની 14 જાન્યુઆરીની રાતે એ જગ્યાએ જઈને મુકર્રર કરેલી જગ્યાએ બેસીને નાટક જોવા લાગ્યા. ત્યાં તો અચાનક પાછળથી પિસ્તોલનો અવાજ આવ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ બૂથ નામના અમેરિકી વ્યક્તિએ તેમને અબ્રાહમ લિંકનને ગોળી મારી હતી અને એ ગોળી અબ્રાહમ લિંકનના સીધા મગજમાં લાગી હતી. અનેક નિષ્ણાંતો અને અનેક ડૉક્ટરો તેમની સારવાર માટે આવ્યા. તે 14 ફેબ્રુઆરીની રાત સર્વે માટે ખૂબ જ ચિંતાજનક હતી.
આવું મહાન વ્યક્તિત્વને કંઈક થાય તો દરેક વ્યક્તિ ચિંતામાં આવી જાય અને આખરે 15 જાન્યુઆરીની સવારે તેમનું અવસાન થયું. દેશના એક સત્યકામ, સત્યનિષ્ઠ અને સત્યકર્મ કરનારા અબ્રાહમ લિંકન કે જેઓએ લોકોના મનમાં એક ઉત્કૃષ્ટ નેતા તરીકે પોતાનું સ્થાન મેળવ્યું હતું, તેઓએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને ત્યારબાદ લિંકન લોકોના હૃદયમાં એક ખૂબ જ સારા નેતા અને ખૂબ જ સારા વ્યક્તિત્વ તરીકે સ્થાન પામી રહ્યા. આભાર. ખૂબ જ સરસ બુક એણે પસંદ કરી છે, અબ્રાહિમ લિંકન. સૌથી પહેલાં તો દીકરા ખૂબ જ સુંદર રજૂઆત અને સરસ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ સરસ રજૂઆત કરી. હવે અબ્રાહિમ લિંકન બરાબર એના વિશે વાત કરીએ તો એ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અને મને મારી જાતને આ પ્રસંગ કહેતા રોકી નથી શકતી કે એ છે ને 14 મતલબ 14 વાર એ ચૂંટણી હારેલા. આપણે એમ કહીએ ને, આપણે 1 વાર ફેલ થઈએ, 2 વાર ફેલ થઈએ, 3 વાર ફેલ થઈએ, 4 વાર, પછી આપણે હિંમત હારી જઈએ. પણ એ 14 વાર હારેલા અને પછી પ્રેસિડેન્ટ બનેલા. અને જ્યારે એમણે પ્રેસિડેન્ટ બન્યા ને તો એમને કેબિનેટ રચવાની હતી. એટલે પોતાનું કેબિનેટ, એટલે આપણા ઇન્ડિયામાં પાર્લામેન્ટ ચાલે અને ત્યાં કેબિનેટ ચાલે. તો જ્યારે એમને કેબિનેટ રચવાની હતી ને તો સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે પ્રેસિડેન્ટ પછીની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેકન્ડ પોઝિશન હોય ને એમાં એમણે એડવિન સ્ટેલિન નામના વ્યક્તિની પસંદગી ઉતારી. એટલે એમના સેક્રેટરી છે ને એમને કીધું કે 1 મિનિટ, એટલે અનાઉન્સ કરવા જઈ રહ્યા હતા કે આ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઝિશન પર એડવિન સ્ટેલિન છે, પણ એમના સેક્રેટરી એમનો હાથ રોક્યો અને એમને એમ કીધું તમે જરા સાઈડ પર આવો. પછી એમણે એવું પૂછ્યું કે તમે ખબર છે કે આ એડવિન સ્ટેલિન કોણ છે? એટલે કે હા. તમે એના વિશે બધું જાણો છો? તો કે હા. અબ્રાહિમ લિંકન કે હા, હું તો બધું જ જાણું છું. તો તમને ખબર છે કે સૌથી મોટો વિરોધી છે તમારો? તો અબ્રાહિમ લિંકન કે હા, મને સૌથી ખબર જ છે. તો તમને એ ખબર છે કે તમને જાહેરમાં જોકર કહે છે? એટલે અબ્રાહિમ લિંકન કે હા, મને એ પણ ખબર છે. તો તમને એ ખબર છે કે તમારી બધી પોલિસીનો કાયમ વિરોધ જ કરતો હોય અને તમે જે પ્રેસિડેન્ટ બન્યા છે એને જરાક પણ નથી ગમ્યું? તો અબ્રાહમ લિંકન એમ કહે કે હા, મને આ પણ ખબર છે. તો પછી એમનો સેક્રેટરી એમ કહે છે કે તમે પ્રેસિડેન્ટ છો, નિર્ણય તમારો જ આખરી હશે, પણ તમને આ બધું જાણવા છતાં બી તમે એની પસંદગી કરો છો, તો મારે કંઈ કહેવાનું રહેતું નથી. ત્યારે અબ્રાહમ લિંકન એમને એમ કહે છે કે હું તને સમજાવું કે હું એમની પસંદગી શું કામ કરી રહ્યો છું. મારા ખાલી તને 2 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન કે હું એને જે આ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઝિશન આપી રહ્યો છું એના માટે સંપૂર્ણ લાયક છે કે નહીં? એટલે એમના સેક્રેટરી કહે બરોબર વાત છે, એમ કે આખા અમેરિકામાં તમને આના કરતાં વિશેષ લાયકાત વ્યક્તિ આ પોઝિશન માટે નહીં મળે. એની બુદ્ધિમત્તા, એની નિર્ણય શક્તિ, એ બધા માટે એના જેવું કોઈ આખા અમેરિકામાં નહીં હોય. પછી સેકન્ડ ક્વેશ્ચન એને પૂછો કે એ દેશ માટે સંપૂર્ણ વફાદાર છે? તો હા, પેલા સેક્રેટરી કે હા, એમ કે સંપૂર્ણ વફાદાર છે. એની 40 વર્ષની કારકિર્દીમાં એણે કોઈ પણ એવો નિર્ણય નથી લીધો જે દેશની વિરુદ્ધમાં હોય. એટલે તો અબ્રાહમ લિંકન કહે બસ મને આ 2 જ વસ્તુ જોઈએ છે. એ મારા વિશે શું વિચારે છે, મને શું કહે છે, એ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ દેશ માટે શું કરે છે અને હું એને જે પોઝિશન આપું એના માટે સંપૂર્ણ લાયક છે કે નહીં એ જોવાનું. એના મારા માટેના પર્સનલ રિવ્યૂ કંઈ પણ હોય, પણ એ આ પોઝિશન માટે લાયક છે અને દેશને વફાદાર છે, એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કેટલું સુંદર એમનું વ્યક્તિત્વ કે તમારા વિરોધીને પણ તમે આવી પોઝિશન આપો છો અને તમારા વિશે શું વિચારે છે એને સાઈડ પર કરીને એ કેવી લાયકાત ધરાવે છે એને ઇમ્પોર્ટન્ટ આપો છો. રાઈટ? તો આપણે એમાંથી કેટલું બધું શીખવાનું છે. ઓકે, તો અહીં આપણો વાર્તાલાપ પૂર્ણ થઈ રહ્યો છે અને હવે આપણો ક્વેશ્ચન આન્સર રાઉન્ડ છે. તો તમારા માટે બધા માટે આ મંચ ખુલ્લો છે. તમે કોઈ પણ વક્તા, 4 વક્તામાંથી કોઈ પણ વક્તાને તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો અને તક ઝડપી શકો છો. હે ને? સવાલ પૂછવાની તક મળવી એ બી બહુ સરસ છે. તો આ તકને તમે ઝડપશો એવી મને આશા છે. ચાલો, કોણ પૂછશે ક્વેશ્ચન?
જો જે ક્વેશ્ચન નહીં પૂછે ને એટલે એવું કહેવાય કે બધું એને ખબર પડી ગઈ. તમને બધી જ ખબર પડી ગઈ? ચાલો હાથ ઊંચા કરો. કોણ પૂછશે? એક પૂછશે ને પછી બધા સ્ટાર્ટ કરશે. ચાલો. હા બેટા, ચાલો. કેટલી બધી, મને તો છે ને અત્યારે તમારા જેવી તક મળે ને તો અહીંયા કેટલા બધા ક્વેશ્ચન પૂછી કાઢું. આહા, મારા મનમાં તો આમ ક્વેશ્ચનનો આમ ઉભરો આવેલો છે કે હું બધા ચારે ચાર તક બુક વિશે, પછી પર્યાવરણના રક્ષણ વિશે, રામાયણ વિશે, અબ્રાહમ લિંકન વિશે કેટલું બધું પૂછવાનું છે આપણી પાસે. તો આપણે કોઈને ઈશારો ના કરીએ, આપણે જ પૂછી લઈએ, પછી આપણું જોઈને બધા ફોલો કરશે. હા બેટા, પ્લીઝ પહેલાં તારું નામ બોલજે બેટા, સ્કૂલનું નામ બોલજે અને પછી ક્વેશ્ચન પૂછજે. ઓકે, આવ સાહિલ. તો આપણને તક વાર્તા પરથી શીખ મળે છે કે તકને કેવી રીતના ઝડપવાની અને તકને કેવી રીતના ઓળખવાની, આ શીખ મળે છે. હા, એટલે તક જ્યારે બી મળે ને એને ઓળખતા આવડવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે તમે જ્યારે તક મળે ત્યારે એને ઓળખવાની છે. બીજો ક્વેશ્ચન, ચાલો બોયઝમાંથી. હા બેટા, બસ કોઈને કંઈ ક્વેશ્ચન જ નથી. કેટલા બધા ક્વેશ્ચન છે. જે પૂછે ને, જે પૂછશે ને એ જ જાણશે. નવું જાણવાની તક ઝડપી લો. હા બેટા, તારે ક્વેશ્ચન કરવો છે? હા, ઓકે. કોઈને કઈ સવાલ જ નથી? તમારા ફ્રેન્ડને, હા બેટા પ્લીઝ. ઓકે. મેં તમને લોકોને સીતાનું અપહરણ વિશે જણાવ્યું કે સીતાનું અપહરણ કેવી રીતે થયું. તો શૂર્પણખાએ છે ને તે શૂર્પણખા રામ અને લક્ષ્મણ દ્વારા ક્રોધિત થઈ ગઈ હતી અને તે પહેલાં એના સાવકાભાઈ પાસે ગઈ, ખર અને દૂષણ પાસે, પણ રામ દ્વારા એનું વધ થઈ ગયું અને પછી તે એના સગાભાઈ પાસે એટલે કે રાવણ પાસે ગઈ અને તેની આ દુઃખી વાત કહી. અને તેણે મેં એક વસ્તુ કહ્યું હતું કે એણે સીતાની સુંદરતાનું વર્ણન કર્યું હતું અને તેણે કહ્યું હતું કે સીતા જેવી સુંદર સ્ત્રી તમારી રાણી બનવા યોગ્ય છે. એટલે તેમણે એ વાત સાંભળીને સીતાનું અપહરણ કર્યું હતું. બીજો, ઘણા બધા સવાલ ઉપસ્થિત અહીંયા થવા જોઈએ. અબ્રાહમ લિંકન, પર્યાવરણ. હા બોલ બેટા. હા, રામાયણમાં મારીચ અને સુબાહુ રાક્ષસી તાડકાના પુત્ર હતા. હવે બીજા કોઈ?
હા બેટા બોલ. હા હા ઓકે. અબ્રાહમ લિંકન છે ને તે 16મા નંબરના પ્રેસિડેન્ટ હતા અને એમણે છે ને મેમે કીધું તેમ ખૂબ જ પ્રયત્ન કરેલા હતા અને આખરે એમને જ્યારે 16મા પ્રેસિડેન્ટ બનવાનો અવસર મળ્યો ત્યારે તેઓ લોકોનો ખૂબ જ આભાર માન્યો હતો તે સમયે એમણે. એક હજુ માહિતી હું મારી જાતને રોકી નથી શકતી. અબ્રાહમ લિંકન એ નાનપણથી જ એમને છે ને એકવાર મતલબ એક પ્રસંગ એવો બને છે કે એમને એવું થાય છે, લગભગ એ 8 કે 9 વર્ષના હતા ને ત્યારથી એમને એવું હતું કે એમને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું છે અને એ બહુ ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હતા, છતાં બી એમણે સપના ખૂબ જ ઊંચા જોયા હતા. એને એવું નહીં વિચારેલું કે હું તો આવી પોઝિશનમાં છું તો હું અમેરિકાનો રાષ્ટ્રપતિ કેવી રીતે બની શકું. નાનપણથી જ એમનું આ સપનું હતું ને એના માટે એમણે સતત પ્રયત્ન કરેલા. એમ કહેવાય ને એક પ્રકારની જીત કરેલી કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બનીશ જ. અને હું કદાચ ભૂલ ના કરતી હોઉં ને તો એ લગભગ 62 કે 68ની આજુબાજુ 62 થી 68 વર્ષની વચ્ચે એ પ્રેસિડેન્ટ બનેલા, આટલી મોટી ઉંમરે. બીજું કોઈ? હા બેટા. હા બેટા પહેલાં તારું નામ. હા રામ અને લક્ષ્મણ વનવાસ ગયા, બરાબર? તેમણે વનવાસમાં રહેવાનો નિશ્ચય કર્યો. હા, તો લક્ષ્મણે એ પરિસ્થિતિમાં રામની જે પત્ની હતી, લક્ષ્મણની પત્નીનું નામ, તો લક્ષ્મણની પત્ની વિશે હું કંઈક વધારે જાણતી નથી, પણ તેમના જ્યારે વનવાસ ગયા હતા ત્યારે તેમણે લગ્ન ન થયા હતા. આમાં થોડોક સુધારો કરીશ બેટા. જ્યારે એ વનવાસ ગયા હતા ને ત્યારે લક્ષ્મણજીના 4 ભાઈઓના સાથે મેરેજ થયા હતા અને કદાચ એ બુકમાં મેન્શન નહીં હોય એટલે એમને ખબર નથી, પણ લક્ષ્મણજીના મેરેજ થઈ ગયેલા. અને સોરી ટુ સે પણ હું પણ એમનું નામ ભૂલી ગઈ છું અત્યારે. હા ઉર્મિલા હતું, ચલો ઓકે, ઉર્મિલા એમનું નામ હતું અને પણ એમના મેરેજ થયેલા હતા. ઓકે ચાલો, બહુ સરસ ક્વેશ્ચન બેટા. બીજું કોઈનો ક્વેશ્ચન? કેટલી બધી નવી નવી માહિતી, હું પણ નામ ભૂલી ગયેલી તો મને પણ કેટલી માહિતી મળી. એટલે જેટલા ક્વેશ્ચન પૂછશો ને એટલી માહિતી નવી નવી મળશે. હા બેટા. હા ચલો બેટા આવો. હા, કાર્બન ડાયોક્સાઇડ.
બેટા ગ્લોબલ વોર્મિંગ એટલે જે વાતાવરણમાં ચેન્જ થયું છે ને, ફોર એક્ઝામ્પલ હું તને અત્યારે બતાવું. આજથી 10 વર્ષ પહેલાં તું તને કહું તો આટલો બધો વરસાદ એકસાથે નહીં પડતો, આટલી ઠંડી નહીં લાગતી, આટલી ગરમી નહીં થતી. એટલે વાતાવરણમાં જે બધા અનસર્ટન બદલાવ થઈ રહ્યા છે ને, કે બહુ જ ગરમી પડે છે, પાણી ઓછું થઈ ગયું છે, વૃક્ષો ઓછા થઈ ગયા છે, વૃક્ષો સુકાઈ રહ્યા છે, અમુક જગ્યાએ બહુ બધો બરફ પડે છે, અમુક જગ્યાએ બરફ પીગળી રહ્યો છે. તો આ વાતાવરણમાં જે પહેલાં કરતાં બદલાવ થયા હોય ને એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. અને એનું મેઇન કારણ કાર્બન ડાયોક્સાઇડ છે. આપણે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે ને એનું મેઇન રીઝન એ છે. અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ, સોલાર એનર્જીનો યુઝ કરવો જોઈએ, પવનચક્કીનો યુઝ કરવો જોઈએ, અને બહુ બધા નાના નાના સે નો ટુ પ્લાસ્ટિક, નાના સ્ટેપ લઈ અને આપણે વાતાવરણને ગ્લોબલ વોર્મિંગને થતું અટકાવી શકાય. તમને ખબર છે ને, તમે બધા સોમવારે પેલું શું ફોલો કરો છો? રિંકલ્સ અચ્છે હે. તમને બધાને ખબર હોય તો જ્યારે આપણે એક જોડી ઇસ્ત્રીવાળા કપડાં પહેરીએ છીએ ને, એક જોડી ઇસ્ત્રીવાળા કપડાં પહેરીએ છીએ તો 300 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરીએ છીએ. ઇસ્ત્રીવાળા કપડાં પહેરીએ એટલે 300 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે અને એ 300 વર્ષ સુધી વાતાવરણમાં રહે. 300 વર્ષ સુધી એ વાતાવરણમાં રહે છે. અને એ છોકરાએ કીધું તેમ એ ઓઝન લેયરને ટ્રેક કરે છે, અને જેથી ડાયરેક્ટ આપણને બહુ બધા હેલ્થ ઇસ્યુ થાય છે, સ્કિન કેન્સર થાય છે. એટલે આ ટોપિક એવો છે ને કે કદાચ 2-3 કલાક આપણે બોલવું હોય ને તો બોલી શકાય, પણ અત્યારે એટલું સમજી લો કે જે વાતાવરણમાં ચેન્જ થઈ રહ્યા છે તે ગ્લોબલ વોર્મિંગ છે. રાઈટ? કોઈ બીજું કોઈ ક્વેશ્ચન પૂછવા માંગે છે? તો આપણે અહીંયા સમાપ્ત કરીએ આપણો સેશન. ઓકે, હા બોલ. એકવાર ક્વેશ્ચન પાછો રિપીટ કર તો મોટા અવાજે. મહાત્મા યુવાનને 3 સિક્કા આપશે. મહાત્મા યુવાનને 3 સિક્કા આપે છે. મહાત્માએ યુવાનને 3 સિક્કા આપેલા, યાદ છે ને? 3 સિક્કા આપેલા અને એમ કીધેલું કે આ થેલી છે ને એ ચણાથી ભરી દે, અને એમ કીધેલું કે જો ચણાથી થેલી નહીં ભરાય તો હું આ 3 સિક્કા પાછા રિટર્ન લઈ લઈશ. એ સ્ટોરી હતી, બરાબર ને? હા બેટા તું બોલ. હા, શું? તો તક એટલે મહેનત અને શ્રમથી જીવનને કેવી રીતને સફળ બનાવી શકાય તેને તક કહે છે. તક એટલે દીકરા કે જ્યારે તમને લાઈફમાં, એમણે છે ને એક એક્ઝામ્પલ, એક સ્ટોરી બીજી કીધેલી કે 2 ફ્રેન્ડ હોય અને એકને સ્કૂલમાં ક્લાર્કની જોબ મળે છે. તો જ્યારે લાઈફમાં તમને આવા ચાન્સ મળે ને આગળ વધવાના, ત્યારે તમે કોઈને કોઈ બહાના કરી અને એને છે ને ના પાડી દો છો. તો જ્યારે આપણને લાઈફમાં કંઈ તક મળે ને તો એને તરત જ હા પાડવાની છે, બરાબર? તો હવે અહીંયા આપણે આપણું સેશન પૂરું કરી રહ્યા છીએ. હા બેટા બોલો તમે. હા, હું વાત કરી રહી છું તમને. આપણું આ સેશન અત્યારે જ્યારે લાઇબ્રેરીમાં બુક, તમારે લાઇબ્રેરીના મેમ્બર બનવું હોય તો સૌથી પહેલાં તમારી સ્કૂલનો આઈ કાર્ડ અને આધાર કાર્ડ અહીંયા લાઇબ્રેરીમાં આપવાનો છે અને એક ફોર્મ ફિલ કરવાનું છે. રાઈટ? કોઈ ચાર્જ નથી. તમારે અહીંયા મેમ્બર બનવું હોય એના કોઈ કરતાં કોઈ ચાર્જ નથી.
બરાબર. ખાલી તમારો આધાર કાર્ડ અને આઈ કાર્ડના પ્રમાણમાં તમે મેમ્બર થશો. અહીંયાથી બુક લઈ જાઓ. એ બુક 15 દિવસ તમારે રાખવાની છે, વાંચવાની છે, અને કદાચ 15 દિવસમાં બી એ બુક ના વંચાય તો રિન્યૂ કરીને તમે વધારે ટાઈમ સુધી પણ એને રાખી શકો છો. અને તમે જે કહેશો ને એ ભાષાની બુક અહીંયા ઉપલબ્ધ છે. કદાચ બહુ સારી બુક હોય અને લાઇબ્રેરીમાં એ ઉપલબ્ધ ના હોય તો તમે ડિમાન્ડ કરશો તો લાઇબ્રેરી દ્વારા તમને મંગાવી બી આપવામાં આવશે. બરોબર. અને અમે એવું જ ઈચ્છીએ કે અમારા શ્રોતાગણો અમારી પાસેથી બુકની ડિમાન્ડ કરે અને અમે ફૂલફિલ કરીએ. તમે કહેશો એ ભાષામાં આવી જશે બુક. બરોબર છે? હા, બોલો બેટા. હા, એમની જોડે એમની સાથે 2 જણા હતા જેમના વિશે મને એટલી બધી ખબર નથી, કારણ કે હું અહીંયા આવવાનું મારું પ્રોપર નહીં હતું. જે છોકરો અહીંયા આવવાનો હતો તેની તબિયત છે ને અચાનક બગડી ગઈ, જેથી મેં 3-4 દિવસની મુદતમાં આ તૈયાર કર્યું. એટલે હું એના વિશે માહિતી એટલી ના મેળવી શકી, માફી. હવે એવું હતું કે તે ટાઈમે બેટા એટલી હાઈ ટેકનોલોજીની હતી. બોડીગાર્ડ્સ હતા અને જ્યારે શો જોવા ગયા ત્યારે એમની આજુબાજુ એટલે શો ફેમિલી ફંક્શન જેવું હતું, એટલે થોડી દૂર સિક્યોરિટી હતી અને જેણે ગોળી મારેલી ને એ બહુ દૂરથી હતું. એટલે ત્યારે કેવું કે કેમેરાસ કે હાઈટેક ટેકનોલોજી નહીં હતી, એટલે એમનું મરણ એ રીતે થયેલું. તો હવે આપણે અહીંયા આપણું સમાપ્ત કરીએ છીએ અને આજના આપણા 4 વક્તાને હું મેઘનાબેનને વિનંતી કરીશ કે આપણા 4 વક્તાનું બુક આપીને સન્માન કરે. હવે આપણે લાઇબ્રેરીની પરંપરા મુજબ બેસ્ટ ક્વેશ્ચન, બેસ્ટ સવાલ અને બેસ્ટ જવાબને આપણે જ્યારે વર્ષના અંતે જ્યારે આપણું ફંક્શન થાય છે ને એમાં અમે સન્માન કરીએ છીએ અને એમને સર્ટિફિકેટ અને બુક ઇનામમાં આપવામાં આવે છે. તો હું હિતેશભાઈને વિનંતી કરીશ કે તે અહીંયા આવે અને બેસ્ટ સવાલ અને બેસ્ટ જવાબ કોણે આપ્યા છે એનું ડિક્લેર કરે. અહીંયાથી આવો હિતેશભાઈ. નમસ્કાર બાળમિત્રો. પહેલાં તો એ કે બહુ સરસ આયોજન થયું ને બહુ સારું એવું લાગ્યું ને બાળકો માટે એક પ્રેરણા સ્ત્રોત એક મંચ છે ને બહુ આનંદની વાત છે. હવે ક્વેશ્ચનને નામ તો હું નહીં કહી શકીશ કારણ કે ઝડપથી બોલી જતા હતા, એટલે સારા ક્વેશ્ચન માટે તો એક ભાઈશ્રી ઓકે છે. પછી હા, નામ બોલી જાય. સુફિયાન, એમને સુફિયાન એમણે એક સરસ પ્રશ્ન કર્યા હતા. પછી એક છેલ્લા એક બેન હતા, એક બેબી પહેલા જ ઊભા થયા હતા રામાયણ વિશે. એક નથી જવાબમાં તો
છેલ્લે તમારું નામ અને સ્કૂલનું નામ લખાવીને જેને બેસ્ટ ક્વેશ્ચન કર્યા છે તે અને જેણે જવાબ આપ્યા છે તે નામ લખાઈ રહે છે. અને હવે હું આશા રાખું છું કે તમે બધા આજની વાર્તાલાપથી પ્રેરણા લઈ અને અહીંયા વાર્તાલાપ આપવા માટે આવશો. થેન્ક યુ. અહીંયા આપણે છૂટા પડીએ છીએ.